અમારે વિસાવદરમાં તો કાયમી માટે અલગ જ પડે છે. આજુ ખાલી કટોકટીમાં છે. ભાજપ આવે કે પછી આપ પાર્ટી આવે તો નક્કી કરી શકે નહીં. આ તો અહીંયાથી ઉમેદવાર છે. અહીંયા અમારા સેલૈયાની જગ્યાએ હગા દીકરાને ખાંડી રાખ્યો ને એ ગોપાલભાઈ એમ કહેતા હોય મને ડિલીટ કરી નાખ. ગોપાલભાઈને એ બહુ સારી રીતે નડશે આ એરિયાના. તો બીજા લાલચ આપે તો પક્ષ પલટો કરે છે, બીજું કઈ નથી. અને કાં તો કોઈ જોર રાત ના મૂકી દે તોય પક્ષ પલટો કરે છે. હર્ષદભાઈ રીબડિયા પણ કરી ગયા હતા સમજ્યા, અને અત્યારે પણ શું થાય એ ખ્યાલ નથી. અત્યારે તો એને જરૂર છે એટલે જાય છે ઠેકાણે માગવા. અને ભગવત માન કઈ પંજાબના છે પણ ગુજરાતના નથી. કેજરીવાલ એ દિલ્હીના છે, એ કોઈ ગુજરાતના નથી. એ તો બધા અહીંયા આવ્યા હતા, એનો કોઈ એવો પરિવર્તન પડે નહીં, પ્રભાવ ન પડે. ગમે આવે આપણે બે ફાયદો જ છે. ભાજપ સરકાર જ આવે ત્રિપલ બરોબર, કારણ કે ભાજપ સરકારને સત્તા છે. કદાચ એક પક્ષ આવે તેમાં શું ફેર પડવાનો? કિરીટભાઈ ક્યાંય એક રૂપિયો ખાધો નથી એટલે કિરીટભાઈ ખેડૂત તો એક રૂપિયો ખાવા ખુશી નથી. સરકાર ઉપર હોય તો જ હાલે, કારણ કે આ તમે તમારા છોકરાને દો કે બાજુના છોકરાને દો. 2 મહિના છે અગાઉ અહીંયા આવ્યા છે, પણ આ તો કોઈ હમેના કોઈ હતા નહીં એટલે એને એવું લાગ્યું હું અહીં મારે ફાઇટ કરી જાય. પણ ઉમેદવારો આવે ને ત્યારે ખબર પડે. કોઈ પણ પક્ષ આવે પ્રજાનું સારું કરે તો સારું. ગુજરાતમાં હાલ પેટા ચૂંટણીનો જંગ જામ્યો છે. કડી અને વિસાવદરની પેટા ચૂંટણી છે, પરંતુ સૌથી વધુ હાલ સૌરાષ્ટ્રની મહત્વની ગણાતી વિસાવદર બેઠકની ચર્ચા છે. અહીં ત્રિપાખીયો જંગ જામ્યો છે. આમ તો ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે જંગ છે, ત્યારે સૌ કોઈની નજર છે કે આ બેઠક પર કોણ જીતશે. ત્યારે જે મતદારો હોય છે તે નિર્ણાયક સાબિત થતા હોય છે. કોણ નેતા છે, કયા ઉમેદવારને ચૂંટીને વિધાનસભા સુધી મોકલવા, તે ઉમેદવાર કયા ઉમેદવારને મોકલવા તે લોકો નક્કી કરતા હોય છે. ત્યારે આપણી સાથે વિસાવદર મત વિસ્તારના લોકો છે, તેમની સાથે જ સીધી વાત કરી છે. શું મોટાભાઈ, આ વિસ્તારમાં જે ત્રિપાખીયો જંગ જામ્યો છે શું દેખાઈ રહ્યું છે? ભાજપ સરકાર જ આવે ત્રિપલ બરોબર, કારણ કે ભાજપ સરકારને સત્તા છે. કદાચ એક પક્ષ આવે તેમાં શું ફેર પડવાનો? એટલે અત્યારે અમારે તો વધારે કિરીટભાઈનું ચાલે. શું કહેશો, આ વિસ્તાર છે આમ તો ગીર ને સંત અને સુરાની ભૂમિ છે. અહીંના લોકો છે તે શું જોઈને મત આપતા હોય છે? સરકાર જોઈને જ મત આપે, ભાજપ સરકાર જોઈને જ મત આપે. શું કહેશો, ખરેખર ટક્કર કોની વચ્ચે દેખાઈ રહી છે? આમ તો ત્રિપાખીયો જંગ છે અને એવું કહેવાય છે ગુજરાતમાં ત્રીજો પક્ષ નથી ભાવતો. વિસાવદરમાં શું લાગે છે? અમારે વિસાવદરમાં તો કાયમી માટે અલગ જ પડે છે. આજુ ખાલી કટોકટીમાં છે. ભાજપ આવે કે પછી આપ પાર્ટી આવે તો નક્કી કરી શકે નહીં. દાદા, તમારી ઉંમર છે, વર્ષોથી મતદાન કરતા હશો, શું ફરક શું દેખાય છે? પહેલાનું ગુજરાત હોય કે પહેલાની વાત કરીએ અત્યારની કરે, ફરક શું દેખાય છે? ફરકમાં તો એવું છે કોઈ પણ પક્ષ આવે પ્રજાનું સારું કરે તો સારું. બીજું હું બાકી તો સૌનો પ્રચાર સૌ કરી જ રહ્યા છે. અને પ્રજાનું સારું થાય એવા કામ કરે એ માણસ સારો કહેવાય. શું કહેશો, અહીંયા પેટા ચૂંટણી છે, આમ તો વિસાવદર વિધાનસભાની વાત કરીએ તો પેટા ચૂંટણી સૌથી વધુ આવે છે. અગાઉ પણ આવી હતી, ફરી એક વખત આવી, એ અંગે શું કહેશો? એમાં શું છે કે અત્યારે તો ભાજપનું જ જોર છે બધે, અને પ્રજા આજે 15 વર્ષથી એની પર જ નમેલી છે. બાકી તો સૌની રીતે સૌ કોશિશ કરી રહ્યા છે. બાકી તો કુદરતના હાથમાં છે આ બધું. બીજા કેટલાક લોકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરશું. દાદા, શું કહેશો, કેટલા વર્ષથી મતાધિકારનો ઉપયોગ કરો છો? કેટલા વર્ષથી મતદાન કરો છો તમે? શું ફરક શું દેખાય છે કાકા વર્ષોથી? શું કહેશો દાદા, તમારું શું કહેવું છે? જોઈ રહ્યા છો લોકો છે ક્યાંક ને ક્યાંક પોતે. દાદા, શું કહેશો, મતદાન છે, શું કહેશો આ ચૂંટણી અંગે? અંગે તો શું છે, અત્યારે તો કારણ કે ભાજપનું છે એટલે ભાજપ જ આવે. પછી તો ભાઈ એકાદી સીટ હોય આ ભૂપતભાઈની ઘોડે તો કઈ વળી પાછું વસારે મૂકે તો આ લોકો શું છે મૂકે નહીં. દાદા, શું કહેશો, કોઈ પણ અહીંયા મેઇન વસ્તુ એ છે કે ચૂંટાય છે તો પછી પક્ષ પલટો કરી જાય છે? એ તો તમને કહું એમાં વાંધો છે, કારણ કે નબળો ધારાસભ્ય હોય તો મૂકી શકે, કારણ કે આમાં શું છે હાલતું ન હોય એનું કાંઈ. અહીં થોડોક શું છે પહેલેથી હતા હર્ષદભાઈ રીબડિયા, પણ અટાણે તો શું છે કિરીટભાઈ પટેલ છે એટલે એનું જોર સારું છે. દાદા, શું કહેશો, કિરીટ પટેલ અને ગોપાલ ઇટાલિયા વચ્ચે સીધો જંગ છે, શું લાગે છે આ બંનેમાં કોનું પલ્લું ભારે? ભાઈ તો અટાણે તો શું છે બે કટોકટી જેવું છે, એટલે અટાણે તો કાંઈ ન ખબર પડે, ચૂંટણી પછી ખબર પડે.
કાકા શું કહેશો, તમને શું લાગે છે માહોલ? બીજું ગમે એ આવે, આપણે બે ફાયદો જ છે. દાદા ભજીયા કોના ખાધા? ભજીયા ક્યાં પક્ષના ખાધા છે? કોઈને આપણે ખાતા નથી. મત દેવાનો છે, ભજીયા ખાવાય ખાવાના. નથી. મત દેવું. બરોબર છે. ભજીયા ખાવાય નથી. વિસાવદરથી ફોન આવ્યો હતો પણ કોનું જોર કોનું દેખાય દાદા? વિસાવદરથી પણ અમને ફોન આવેલો પણ અમે ત્યાં પહોંચી નથી ગયા. એટલે વધુ તો અત્યારે કિરીટભાઈ પટેલનું જ જોર છે અને એ કારણ કે જૂની સરકારમાં છે એટલે એનું સારું ગણાય એમ. સમજા? શું કહેશો દાદા, કોણ ચૂંટાય તો આ વિસ્તારના લોકોના કામ થાય? સૌથી મહત્વની વાત છે ચૂંટાય છે વળી પક્ષ પલટો કરી જાય, એ અંગે શું કહેશો? એ તો બીજા લાલચ આપે તો પક્ષ પલટો કરે છે, બીજું કઈ નથી. અને કાં તો કોઈ જોર રાત ના મૂકી દે તોય પક્ષ પલટો કરે છે. હર્ષદભાઈ રીબડિયા પણ કરી ગયા હતા, સમજા? અને અત્યારે પણ શું થાય એ ખ્યાલ નથી. શું લાગે તમને આમાં ત્રિપાખીઓ જંગ છે, ત્રીજી પાર્ટી ફાવશે એવું દેખાય તમને? એટલે નહીં, ત્રીજી પાર્ટી નહીં ફાવે, ભાજપ સરકાર આવી શકે. ક્યાં કારણે આવવા જોઈએ ઉમેદવાર, તમારું શું કેવું છે? અમારે શું કહેવાનું છે કે પહેલેથી આ લોકો ભાજપ સાથે જ છે અને ભાજપ સાથે જ આ વિસ્તારો બધા હાલે છે. વિસાવદર આ વિસ્તારની દાદા વાત કરીએ તો કેશુ બાપાથી આ વિસ્તારનું નામ જોડાયેલું છે, તો એ અંગે શું કહેશો? એનું કારણ છે કે આ વિસ્તાર છે જે વિસાવદર 27 વિભાગ છે એનો મતદાનનો, અને વધુ શું છે કે પટેલ મોદીના કામ છે એટલે પટેલ ડાયરો વધુ રહીએ અને ખેડૂત વિસ્તાર જ વધુ છે. એટલે એના કારણે શું છે કે ભાજપની સરકાર રહીએ એવું લાગે છે. બીજા કેટલાક યુવાઓ છે તેમની સાથે આપણે વાત કરીશું. ભાઈ શું નામ છે આપનું? ભાવેશભાઈ જોટંગિયા. ભાવેશભાઈ શું લાગે છે માહોલ કોનો છે અત્યારે? માહોલ તો અત્યારે બીજેપીનો છે. કિરીટભાઈ સારા કામ કરે. આપણા માટે બધા હારા છે. કિરીટભાઈને આપણે ફોન કર્યો તો અડધી રાતે ઊભા રહીએ છે. અને આ લોકો તો ગમે ત્યારે હોકારો નહોતી. આ લોકોને તો કોઈ પૂછવાનું નહીં. આ તો આયાથી ઉમેદવાર છે. અહીંયા અમારા સેલૈયાની જગ્યાએ હગા દીકરાને ખાંડી રાખ્યો ને એ ગોપાલભાઈ એમ કહેતા હોય મને ડિલીટ કરી નાખજો, એટલે ગોપાલભાઈને એ બહુ સારી રીતે નડશે આ એરિયાના. અમારો સત્તાધાર છે, પરબ છે, આવી જગ્યાઓ છે, સ્થળ અમારા છે, અને આવી અમારી ટીકા કરતા હોય હિન્દુ ધર્મની ગોપાલભાઈ, તો એ તો નડવાનું જ છે. તો ગોપાલ ઇટાલિયા તો હમણાં મંદિરે પગે લાગવા ગયા એવો પણ વિડીયો મૂકેલો છે. હા, પણ એને તમે જૂનો વિડીયો જોજો. અને અત્યારે તો એને જરૂર છે એટલે જાય છે ઠેકાણે માગવા. અને ભગવત માન કઈ પંજાબના છે પણ અહીં ગુજરાતના નથી. હા, કેજરીવાલ એ દિલ્હીના છે, એ કોઈ ગુજરાતના નથી. એ તો બધા અહીંયા આવ્યા હતા, એનો કોઈ એવો પરિવર્તન પડે નહીં, પ્રભાવ ન પડે. ગુજરાતના આપણા છે, ગુજરાતના સ્થાનિક છે, તો અમે ગુજરાતને જ ચાહી ને. શું કહેશો ગોપાલ ઇટાલિયા અને કિરીટ પટેલ વચ્ચે જંગ છે, ક્યાં ઉમેદવારનું પલ્લું ભારે દેખાય છે, એનું કારણ શું હોઈ શકે? કિરીટભાઈનું કારણ એ છે, કિરીટભાઈ સારા કામ કર્યા છે. રાત્રે 12 વાગે ફોન કરો તો કિરીટભાઈ ઊભા રહે છે. કિરીટભાઈ થડ માથે આવે છે, થડ તપાસ કરે છે, સારા રસ્તાઓ બનાવે છે, ખેતીવાડીના વિસ્તારોના રસ્તા બનાવે છે. બહુ સારા કામ છે કિરીટભાઈના. આ તો કિરીટભાઈના તક મળે ને તો અમારે તો વિસાવદર એરિયા માટે બહુ સારામાં સારી વાત કહેવાય. આવી તક 2012 થી અમને બીજેપીની તક નથી મળી. એટલે અમારે આજકાલ બીજેપીને મત જંગી મતથી ઉતારવા છે. 30 થી 35,000 મતની લીડે અમારી એવી ઈચ્છા છે. તમને શું લાગે, એક તરફી માહોલ છે કે કટોકટી રહેશે કે શું લાગે છે પરિણામો? કટોકટી નહીં રહે. 30 થી 35,000 મત કિરીટભાઈ જીતે છે. ગોપાલભાઈ નહીં એને ટક્કર દઈ શકે. ગોપાલ ઇટાલિયા કહે છે કે એમની જીત તો નિશ્ચિત છે, એ અંગે શું કહે? એ તો બધા કહે તો હું હોય તો હું કહું મારી જીત નિશ્ચિત છે, એવું ના જ બને. એ તો મતદારો કિરીટભાઈ ઉપર આક્ષેપ પણ થયા છે, એ અંગે શું કહેજો? ભાજપના ઉમેદવાર ઉપર આક્ષેપ થયા છે, શું કિરીટભાઈ માટે આક્ષેપ થયા? ભ્રષ્ટાચાર કર્યો એવું કહેવામાં આવે છે. ના, એ તો બધી એ તો વિપક્ષ નેતાઓ તો બધી વાતો કરે. આમ કર્યું, તેમ કર્યું, બેંકમાં ઓલું કર્યું. બેંકમાં એને ફાયદો કરાવ્યો છે, નુકસાન નથી કરાયું, ફાયદો કરાવ્યો છે. કિરીટભાઈ ક્યાંય 1 રૂપિયો ખાધો નથી, અને કિરીટભાઈ ખેડૂનો તો 1 રૂપિયો ખાવા ખુશી નથી. શું લાગે તો હવે આ જે કહેવાય છે કોઈ ત્રિપાખીઓ જંગ છે, કટોકટી થશે, તમે તો કે એવું કઈ લાગતું નથી? એવું છે જ નહીં કટોકટી. તો ગોપાલભાઈને કટોકટી છે. ગોપાલભાઈને મત આટલું હવે ભાષણનું કરતા હોય, પણ ગોપાલભાઈને તો આખી એની હાર એને દેખાય જ છે. મારી હાર છે જ અહીંયા. એ 2 મહિના છે અગાઉ અહીંયા આવ્યા છે, પણ આ તો કોઈ હમેના કોઈ હતા નહીં, એટલે એને એવું લાગ્યું હું અહીં મારે ફાઇટ કરી જાય.
પણ ઉમેદવારો આવે ને ત્યારે ખબર પડે. બીજા દાદા છે એમની સાથે વાત કરશું. દાદા શું કહેશો તમે? માહોલ શું લાગે છે અહીંયા? અમે તો તમને કોનો ભાજપમાં છે એટલે અમે તો ભાજપના વખાણ કરીએ ભાઈ. કોનું પણ અહીંયા કોનો તમને વજન દેખાય છે? પણ હું તો રહું છું રાજકોટ ભાઈ. અચ્છા, બરોબર છે. મૂળ અમારું ગામ નથી. દાદા તમે શું કહેશો? આપણે વાત ઈ કરતા હતા કે ભાઈ અત્યારે તો બધા વાતો કરતા હોય છે, પણ ક્યાં એવા કામો છે જે થવાની જરૂર છે અને એના કારણે કારણ કે ભાજપનું જોર છું એટલે તને કામ કાજ હોય, સરકાર એની હોય તો કામ કરી શકે, બાકી સરકાર એની ન હોય તો કોઈ કામ ન કરી શકે. પછી એક જણાનું શું હાલે? ઘરમાં 10 જણા હોય તો એમાં એક જણો કદાચ હોય તો એકનું હાલે કે 9નું હાલે? 9નું હાલે. પણ એમને દાદા કેજરીવાલ હોય, નરેન્દ્ર મોદી હોય કે રાહુલ ગાંધી હોય, તમે ઉપર જોવો કે ઉપર સરકાર ઉપર હોય તો જ હાલે. કારણ કે આ તમે તમારા છોકરાને દો કે બાજુના છોકરાને દો, સાચી વાત છે. તમે તમારા છોકરાને દેવા જાઓ કે બાજુના છોકરાને દેવા જાઓ. એટલે કારણ કે શું છે અટાણે તો એ ભાજપની સરકાર છે એટલે ભાજપ હોય તો જ મેસિંગ આવે, બાકી તો શું છે? તો શું લાગે તમને? કટોકટી લાગે છે? શું કટોકટી તો એમાં શું છે? એમ તો આનું છે વર્કર છે ને સારું છે કામકાજ. પછી 5 જણા નડતાય હોય આડાવડું. શું છે 5ના કામ ન થયા હોય એટલે 5 એમ કહેતા હોય કે ભાઈ આ માણા ઓલા છે ને ઓલા છે. પણ દાદા હમણાં ભારત પાકિસ્તાનનું જે આપણે જોયું હતું માહોલ છે, તો ઈ ઓપરેશન સિંધુની અસર આમાં દેખાશે કે? એ આમાં કાંઈ ન દેખાડે, કારણ કે એ તો એની રીતે ભાજપ સરકાર કામ કરતા હોય. બાકી તો અહીંનું તો શું છે, અહીંના પબ્લિકને અહીંનું જોવાનું હોય, કારણ કે એ ન્યાનું તો શું છે એના કામ એ કરતા હોય. તો હતા વિસાવદર જે મત વિસ્તાર છે, અહીં પેટા ચૂંટણીનો જંગ છે. મતદારો છે તે અલગ અલગ પોતાના મંતવ્યો છે તે રજૂ કરી રહ્યા છે, પરંતુ હવે મતદાન કેટલું થશે અને પરિણામ કોના તરફી આવશે તેના પર સૌ કોઈની નજર છે. તો ત્યારબાદ આટલું જ. ફરી મળીશું ગુજરાત પર.